નમસ્કાર મિત્રો, આપણે 11મા ધોરણની અંદર જે એક વ્યક્તિગત માલિકીના હિસાબો ભણ્યા અને જ્યારે 12મામાં આવીએ ત્યારે આપણે એક ભાગીદારી પ્રવેશ વિશે ભણવાનું છે કે ભાગીદારી પેઢી. સૌપ્રથમ પહેલા એક વ્યક્તિના માલિકીના હિસાબો ભણ્યા, એટલે કે એક જ વ્યક્તિ દ્વારા ધંધો ચાલુ હતો ત્યારે જે હિસાબો લખતા હતા એ શીખ્યા. હવે આપણે એક કરતા વધારે વ્યક્તિઓ મળી અને જે ભાગીદારી પેઢીના હિસાબો ભણવાના છે તેની ચર્ચા આપણે 12મા ધોરણના કરવાની છે. તો તેનું પહેલું પ્રકરણ આપણું ભાગીદારી વિષય પ્રવેશ, એની શરૂઆત કરવાની છે. તો સૌપ્રથમ બોર્ડની અંદર આ પ્રકરણનો ગુણભાર કુલ ગુણ 4 છે. તેમાં વિભાગ A એટલે કે સેક્શન A, તેની અંદર એક વિકલ્પ 1 ગુણ માટે પૂછાય છે. ત્યારબાદ વિભાગ C એટલે કે એક ટૂંકો દાખલો જે 3 ગુણનો હોય છે એમ કરી અને કુલ 4 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાય છે. એટલા માટે આ પ્રકરણનો ગુણભાર કુલ થયો 4 ગુણ. તો આ પ્રકરણની અંદર આપણે ભાગીદારી પેઢી એટલે શું, એટલે કે ભાગીદારી પેઢી શા માટે ઉદ્ભવે છે, સૌપ્રથમ એની પ્રસ્તાવના વિશે આપણે માહિતી મેળવવી પડે. તો કે ભાગીદારી પેઢી એટલે શું, ભાગીદારી પેઢીનો ઉદ્ભવ શા માટે થાય છે. તો સૌપ્રથમ પ્રસ્તાવનાની અંદર વૈયક્તિક માલિકીના સ્વરૂપની મર્યાદાઓને કારણે, એટલે કે વ્યક્તિગત જે માલિકીની પેઢી ચાલતી હતી એની મર્યાદાને નિવારવા માટે ભાગીદારી પેઢીનો ઉદ્ભવ થયો છે. તેના કારણો નીચે મુજબ છે. એટલે કે શા કારણથી ભાગીદારી પેઢી ઉદ્ભવે છે, ભાગીદારી પેઢી ઉદ્ભવવાના કારણો શું છે, શું કામ ભાગીદારી પેઢી અમલમાં મૂકવી પડે છે, તો એના કારણો કયા કયા. તો એનું પહેલું કારણ છે એક વ્યક્તિ પાસે ધંધો કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપાર માટેની કુશળતા ન હોય. તો પહેલો પોઈન્ટ છે એક વ્યક્તિ પાસે ધંધો કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ વેપાર માટેની તેની શું ના હોય, કુશળતા ના હોય, એટલે કે આવડત ના હોય. તો એવા સંજોગોમાં, એવા કારણોમાં ભાગીદારી પેઢી ઉદ્ભવે છે. એટલે કે ભાગીદારી પેઢીથી ધંધો શરૂ કરી શકાય છે. આ પહેલું કારણ છે કે એક વ્યક્તિ પાસે ધંધો કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ તેની પાસે પૂરતી કાર્યકુશળતા નથી. તો આ પહેલું કારણ છે. તો એવા સંજોગોમાં ભાગીદારી પેઢી ઉદ્ભવે છે. બીજું કારણ એ છે કે એક વ્યક્તિ પાસે વેપાર માટેની કુશળતા હોય પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય. એટલે કે એક વ્યક્તિ પાસે કુશળતા હોય, આવડત હોય પરંતુ એની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં નથી. તો પહેલું કારણ હતું વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ એની પાસે કાર્યકુશળતા નથી. તો અને બીજું કારણ તો કે વ્યક્તિ પાસે કાર્યકુશળતા છે પરંતુ પૂરતા પ્રમાણમાં નાણાં નથી. તો આ બે કારણો ભાગીદારી પેઢી ઉદ્ભવવાના છે. ત્યારબાદ ત્રીજું કારણ એટલે કે જ્યારે ધંધાનો માલિક છે, ભાગીદારી પેઢીનો માલિક છે, એ ધંધામાં વધુ જોખમ ઉઠાવવાની તૈયારી માલિકની ન હોય. એટલે કે માલિક એકલો હોય અને એને ધંધામાં જો જોખમ ઉઠાવવું હોય તો એના માટેની એની તૈયારી ના હોય. એટલે કે તેને ધંધાનો વિકાસ કરવો હોય, ધંધો મોટો કરવો હોય, તો તેવા સંજોગોમાં જ્યારે માલિક પોતે એની જોખમ ઉઠાવવાની તૈયારી ના હોય તેવા સંજોગોમાં એક ભાગીદાર, બીજો ભાગીદાર, ત્રીજો ભાગીદાર એમ અલગ અલગ ભાગીદારો ભેગા મળી અને એક ભાગીદારી પેઢીનું અસ્તિત્વ થાય છે. તો અહીંયા ત્રીજા પોઈન્ટ ઉપર આપણે ધ્યાન રાખીએ કે ધંધામાં વધુ જોખમ ઉઠાવવાની તૈયારી માલિકની ન હોય, મોટા પાયા પર ધંધો ચલાવવા અને તેના વિકાસ માટે
એક કરતા વધુ વ્યક્તિઓ વધુ મૂડી કાર્યકુશળતા ઉપરાંત શ્રેષ્ઠ સંચાલન શક્તિની જરૂરિયાત ઊભી થાય છે. આ સંજોગોમાં એક નવા સ્વરૂપની જરૂરિયાત ઉદ્ભવી જેના ફળ સ્વરૂપે ભાગીદારી અસ્તિત્વમાં આવી. આ ત્રણ કારણો એ ભાગીદારી ઉદ્ભવવાના મુખ્ય કારણો છે. તો પહેલું કારણ એ હતું કે ભાગીદાર પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ તેની પાસે કાર્યકુશળતા ન હોય, એટલે કે કાર્ય કરવાની ક્ષમતા ન હોય. નાણાં હોય, મૂડી હોય, પરંતુ તેના પાસે કામ કરવાની શક્તિ હોતી નથી. આ પહેલું કારણ, ત્યારે ભાગીદારી પેઢીનો ઉદ્ભવ થાય છે. બીજું કારણ તો કે વ્યક્તિ પાસે કાર્ય કરવાની ક્ષમતા હોય, એટલે કે કાર્યકુશળતા હોય, આવડત હોય, હોશિયારી હોય, પરંતુ તેની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં નથી. આ બીજું કારણ છે. તો જ્યારે ભાગીદાર પાસે અથવા તો વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય અને કાર્યકુશળતા ન હોય તો તેવા સંજોગોમાં બીજા ભાગીદારની જરૂર પડે છે. બીજું કારણ તો કે તેની પાસે કાર્યકુશળતા હોય અને પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય તો એ નાણાકીય ભાગીદારની જરૂર પડે છે. એમ ઉલટ સુલટ એક બીજા ભાગીદારની જરૂર પડે છે. જ્યારે ત્રીજું કારણ તો કે માલિક પોતે ધંધાનો વિકાસ કરવા માંગતો હોય, વધુ મૂડીનું રોકાણ કરવા માંગતો હોય, નવો ધંધો વિકસાવવા માંગતો હોય, તેવા સંજોગોમાં જ્યારે એ પૂરતું જોખમ ઉઠાવવા ન માંગતો હોય તો તેવા સંજોગોમાં તે એક કરતા વધારે વ્યક્તિઓને ઇન્વોલ્વ કરી અને એક ભાગીદારી પેઢીનું સર્જન કરે છે. તો અહીંયા ભાગીદારી પેઢી વિશે આપણે જ્યારે સમજવાનું છે ત્યારે સૌપ્રથમ આપણા મગજની અંદર આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ભાગીદારી પેઢી શા માટે ઉદ્ભવે છે. તો એ ત્રણ કારણો હતા. પહેલું કારણ હતું કે પૂરતા પ્રમાણમાં નાણાં હોય પરંતુ તેના પાસે કાર્યક્ષમતા ના હોય, કાર્યકુશળતા ના હોય. બીજું કારણ તો કે તેની પાસે કાર્યક્ષમતા હોય, કાર્યકુશળતા હોય, સક્ષમ હોય પરંતુ નાણાકીય રીતે સક્ષમ ના હોય. અને ત્રીજું કારણ તો કે તે માલિક પોતે જોખમ ઉઠાવવા ના માંગતો હોય, વધુ નાણાંનું જોખમ ઉઠાવવા ના માંગતો હોય. એવા સંજોગોમાં તે બે કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળી અને જે પેઢીનું સર્જન કરે છે એને ભાગીદારી પેઢી કહે છે અથવા ભાગીદારીનું અસ્તિત્વ ઉદ્ભવે છે. તો આના માટે ડેફિનેટલી વ્યાખ્યા એટલે કે ભાગીદારીનો અર્થ એ સમજવો જરૂરી છે. તો મિત્રો, ભાગીદારીનો અર્થ એટલે શું? તો કે 1932 ભારતીય 1932 ના ભાગીદારી કાયદા મુજબ, એટલે કે ભારતીય ભાગીદારી કાયદો 1932 માં અમલમાં આવ્યો. મિત્રો, આ થિયરી સમજવાનું કારણ એક જ છે. આની અંદર થિયરીનો પ્રશ્ન નથી પૂછાતો, પણ આ થિયરીમાંથી વિકલ્પ અને એક વાક્યના પ્રશ્ન માટે આ થિયરી સમજવી જરૂરી છે. તમને વિકલ્પની અંદર પૂછે કે ભારતીય ભાગીદારી ધારો કયા સમયમાં અમલમાં આવ્યો, તો તમને ખબર હોવી જોઈએ કે ભારતીય 1932 ના ભાગીદારી કાયદા મુજબ. તો આ થિયરી સમજવા પાછળનું કારણ એક જ છે કે તમે વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો આવે. વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો એવી વસ્તુ છે મિત્રો કે જેને ગોખવાના હોતા નથી. એને તમે જો થિયરી સમજો તો જ તમને વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો આવડે છે અને તે ક્યારેય ભૂલાતા નથી. તો એટલા માટે ભાગીદારીનો અર્થ તો કે ભારતીય 1932 ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. સમજો મિત્રો, ભાગીદારી પેઢી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી, એટલે કે જેટલા ભાગીદારો હોય તેમના દ્વારા અથવા તેમના વતી કોઈ એક કે વધુ દ્વારા ચાલતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય. એટલે જ્યારે ભાગીદારી પેઢી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક કે વધુ દ્વારા ચાલતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય. એટલે કે બધા દ્વારા કે કોઈ એક વ્યક્તિ વતી, બધા વતી કોઈ એક વ્યક્તિ ધંધો કરવા માટે સંમત થાય ત્યારે ધંધો ચલાવવાનો નફો
નફો વહેંચી લેવા એટલે કે ધંધો ચલાવી અને નફો વહેંચી લેવા માટે સંમત થયા હોય તેને કહે છે ભાગીદારી. વ્યાખ્યા પરથી કહી શકાય એટલે કે આપણે જે વ્યાખ્યા જોઈએ કે બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે ધંધો કરવાનો અથવા નફો કમાવાના હેતુથી જે કાયદેસરનો ધંધો કરે છે તેને શું કહે છે? ભાગીદારી કહેવાય છે. તો વ્યાખ્યા પરથી કહી શકાય કે કરાર કરવાને લાયક હોય એટલે કે કરાર કરવાને લાયક, જોજો મિત્રો, કરાર કરવાને લાયક એટલે શું? તો કે જે સગીર વ્યક્તિ છે એટલે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ જે હોય, મોટી વ્યક્તિ હોય, 18 વર્ષની ઉંમરથી મોટી વ્યક્તિ એને સગીર કહેવાય. તો એ સગીર વ્યક્તિ હોય એટલે કે કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના ઉદ્દેશથી અથવા હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય છે. આ ભાગીદારીનો અર્થ છે. ભાગીદારીનો અર્થ આપણે ઘણીવાર એક વાક્યમાં પૂછાતો નથી. અહીંયા આ પ્રકરણની અંદરથી એક વિકલ્પ જ પૂછાય છે અને એક ઊભો દાખલો પૂછાય છે. પણ ભાગીદારીનો અર્થ પહેલા આપણે સમજવો જરૂરી છે. બરાબર? તો કે બે અથવા બે કરતા વધુ વ્યક્તિઓ નફો કમાવાના ઉદ્દેશથી જે ધંધો ચલાવે છે તેને શું કહે છે? ભાગીદારી કહે છે. બરાબર? તો વિકલ્પની અંદર પણ પૂછી શકે કે ભાગીદારીમાં કેટલા વ્યક્તિઓથી ધંધો ચાલી શકે? ઓછામાં ઓછા તો કે બે કરતા વધુ. બરાબર? બે અથવા બે કરતા વધુ. ઓછામાં ઓછા કે તો બે અને વધુમાં વધુ આગળ આવશે એટલે કે 50 વ્યક્તિઓ. અત્યારે 2014 ના ધારા મુજબ વધુમાં વધુ 50 વ્યક્તિઓને મંજૂરી આપેલી છે. બરાબર? તો ભાગીદારીનો અર્થ હતો. ભાગીદારીના અર્થ પછી હવે ભાગીદારીના લક્ષણો. તો ભાગીદારી એટલે શું? આપણે જોયું અર્થ. તો અર્થ અને લક્ષણો મિત્રો થિયરીનો પ્રશ્ન યાદ રાખો તો ભાગીદારીનો જે અર્થ હોય ને એમાં જ એના લક્ષણો સમાયેલા હોય છે. તો એ લક્ષણો કેવી રીતે યાદ રાખવા? આપણે અહીંયા થિયરીનો પ્રશ્ન જ પૂછાવાનો આ પ્રકરણમાંથી. પણ આમાંથી એક વાક્યનો પ્રશ્ન, વિકલ્પ એવા ટૂંકા વિકલ્પ સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણને જોવા લક્ષણો, અર્થ, પ્રસ્તાવના આ થિયરી સમજ્યા હોય તો એમાંથી આપણને વિકલ્પો મળી રહે છે. એટલે કે વિકલ્પ ગોખવો પડતો નથી. તો ભાગીદારીના લક્ષણો એની અંદર પહેલું લક્ષણ છે કરાર દ્વારા અસ્તિત્વ. તો ભાગીદારી કેવી રીતે અસ્તિત્વમાં આવે? માની લો કોઈ એક વ્યક્તિને ધંધો કરવો હોય તો એમાં ધંધો ચલાવી શકે છે. એમાં કઈ કરાર કેવું કરવાની જરૂર હોતી નથી. માની લો મારે ધંધો કરવો છે તો મારે ક્યાં કોઈ સાથે કરાર કરવાનો છે? મારે એકલાને ધંધો કરવો છે તો હું સીધો ધંધો કરી શકીશ. પણ જ્યારે બે કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને એક પેઢીની સ્થાપના કરે છે, એક પેઢી સ્થાપે છે, તેવા સંજોગોમાં એ બે ભાગીદારો વચ્ચે અથવા બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે કરાર કરવા પડતા હોય છે. તો એ સૌપ્રથમ પહેલું લક્ષણ છે કરાર દ્વારા અસ્તિત્વ. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. તો કરાર કેવો હોઈ શકે? કરાર મૌખિક પણ હોઈ શકે અને લેખિત પણ હોઈ શકે. મૌખિક કરાર એ કાયદામાં માન્ય હોતો નથી, જ્યારે લેખિત કરાર એ કાયદા દ્વારા માન્ય ગણાય છે. બરાબર? તો અહીંયા કરાર દ્વારા અસ્તિત્વ, જે લેખિત કરાર દ્વારા ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે તે પેઢી એ ભાગીદારી પેઢી કાયદેસરની ભાગીદારી પેઢી કહે છે. જ્યારે બીજું લક્ષણ છે નફાનો હેતુ. ભાગીદારી પેઢી પહેલું લક્ષણ છે કરાર દ્વારા અસ્તિત્વ. કરાર દ્વારા અસ્તિત્વ એટલે કે કરાર કેવો હોય? મૌખિક હોય છે, જ્યારે લેખિત પણ હોય છે. લેખિત કરાર એ કાયદા દ્વારા માન્ય ગણાય છે. મૌખિક કરાર એ કાયદા દ્વારા માન્ય ગણાતો નથી. જ્યારે બીજું લક્ષણ છે નફાનો હેતુ. તો ભાગીદારી શા માટે ઉદ્ભવે છે? તો કે નફાના હેતુથી. આપણે વ્યાખ્યામાં જોયું કે કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે પણ શા માટે? તો કે નફાના હેતુથી. બે વ્યક્તિઓ નફાના હેતુથી, બે કરતા વધારે વ્યક્તિઓ નફાના હેતુથી કરાર દ્વારા અસ્તિત્વ છે પેઢીની સ્થાપના કરે છે તેને ભાગીદારી કહે છે. તો એ લક્ષણોમાં જ, એ અર્થમાં જ અન્ય લક્ષણો આવી જાય છે. તો કે કરાર દ્વારા અસ્તિત્વ. બીજું લક્ષણ છે નફાનો હેતુ. તો નફાનો હેતુ તો કે નફાના હેતુથી કોઈ પણ ભાગીદારી પેઢી નફાના હેતુથી જ ધંધો કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ એમ તો ધંધો કરે ને એનો ઉદ્દેશ શું હોય? તો કે નફો કમાવાનો. નફા કમાવાનો ઉદ્દેશ હોય તો જ ભાગીદારી સ્થાપે. ધંધો આપણે સામાન્ય રીતે જોઈએ
તો ધંધો એમના વ્યક્તિ કરતી હોતી નથી. એના માટે શું હોય છે? નફાનો ઉદ્દેશ હોય છે. તો નફાનો હેતુ, નફાના હેતુથી જ ધંધો થાય છે. તો એ જોગવાઈ ન હોય તો, એટલે કે નફાના હેતુ અંગે કાયદાની અંદર નફાનો હેતુ એટલે શું? તો કે નફો કમાવાના ઉદ્દેશથી જ્યારે ભાગીદાર ધંધો કરે છે અને કાયદાની અંદર જ્યારે જોગવાઈ ન હોય તો કાયદા પ્રમાણે નફો સરખા પ્રમાણમાં વહેંચાય છે. એટલે કે જ્યારે પણ કરારનામામાં તમે જોગવાઈ કરો છો ત્યારે જો કરારનામામાં નફા અંગેની કોઈ જોગવાઈ ના હોય તો કાયદા પ્રમાણે નફો કે નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય છે. એટલે કે જોગવાઈ ન હોય તો કાયદા પ્રમાણે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચાય અથવા નક્કી કરેલ પ્રમાણમાં. એટલે કે જો તમે કરારનામામાં નક્કી કર્યું હોય કે 2:1, 3:2, 2:2:2 જે પ્રમાણ તમે નફાનું નક્કી કર્યું હોય એ પ્રમાણે નફો વહેંચાય. જો જોગવાઈ ના હોય તો કાયદા પ્રમાણે નફો કે નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય છે. ક્યારે? તો કે ભાગીદારી પેઢી પર. નંબર 3 ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો. તો ભાગીદારી એ એવો ધંધો છે જે કાયદેસરનો ધંધો છે. વ્યક્તિગત માલિકી ધંધો ચલાવતો હોય તો એ કાયદેસરનો ધંધો નથી, કારણ કે એ વ્યક્તિ ગમે ત્યારે બંધ કરી શકે છે. એમાં કોઈ કરારનામું કે એવું કંઈ હોતું નથી. પણ જ્યારે ભાગીદારી પેઢી એ કાયદેસરનો ધંધો છે, એટલે કે ભાગીદારી કાયદેસરનો ધંધો ચલાવવા અસ્તિત્વમાં આવે છે, એ ગેરકાયદેસર ભાગીદારી દ્વારા ચાલતો ધંધો એ અમલમાં આવી શકતો નથી. એટલે કે એ કાયદેસરનો ધંધો ગણાતો નથી. બરાબર? તો ભાગીદારી પેઢી એ એવો ધંધો છે કે જે કાયદેસરનો છે, કારણ કે એ મૌખિક કે લેખિત સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે. તો ત્યારબાદ નંબર 4 ચોથું લક્ષણ એકબીજાનો એજન્ટ. તો ભાગીદારી પેઢી, તો મિત્રો ભાગીદારી પેઢીની અંદર જેટલા ભાગીદારો હોય એ દરેક ભાગીદાર એકબીજા ભાગીદારના એજન્ટ એટલે કે પ્રતિનિધિ હોય છે. શું હોય છે? એકબીજા ભાગીદારના પ્રતિનિધિ. દરેકને સરખો હક મળેલો હોય છે. દરેક ભાગીદાર એકબીજાના પ્રતિનિધિ એટલે કે એકબીજા ઉપર એ નજર રાખી શકે છે, એકબીજા ઉપર ભાગીદાર ઉપર એ દેખરેખ રાખી શકે છે. આમ દરેક ભાગીદાર એકબીજાના શું હોય છે? એજન્ટ હોય છે અથવા તો પ્રતિનિધિ હોય છે. આ ભાગીદારના ચોથું લક્ષણ હતું. ત્યારબાદ નંબર 5 સભ્ય સંખ્યા. તો સભ્ય સંખ્યા આમ આપણે જેમ અગાઉ જોયું એમ કે ભાગીદારી પેઢીની અંદર હાલમાં કંપનીના નિયમ 2014 મુજબ ઓછામાં ઓછા 2 વ્યક્તિ અને વધુમાં વધુ સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. કેટલી નક્કી કરેલ છે? 50. કયા ધારા મુજબ, કયા નિયમ મુજબ? તો કે કંપનીના નિયમ 2014 મુજબ. આ વિકલ્પની અંદર પૂછાઈ શકે છે કે વધુમાં વધુ કેટલી સંખ્યા અને ઓછામાં ઓછી કેટલી સંખ્યા. તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછી 2 સંખ્યા અને વધુમાં વધુ 50 સંખ્યા હોય છે. સરકારે નક્કી કરેલી છે. તો આ વિકલ્પની અંદર આ થિયરી એટલા માટે મિત્રો સમજવાની છે કે આની અંદરથી વિકલ્પ નીકળે છે. આ થિયરીનો પ્રશ્ન નથી પૂછાતો બોર્ડની અંદર, પણ શું પૂછાય છે? વિકલ્પ માટે આ થિયરી સમજવાની છે. તો આગળનું લક્ષણ છે કે અમર્યાદિત જવાબદારી. તમને વિકલ્પની અંદર પૂછે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારની જવાબદારી કેવી હોય છે? તો કે અમર્યાદિત. ભાગીદારી પેઢીની જવાબદારીની કોઈ મર્યાદા હોતી નથી. એટલે કે ભાગીદારી જો શરૂ કરી હોય અને ત્યારબાદ જો ભાગીદારી પેઢીમાં દેવું થઈ જાય તો એ દરેક ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ એ દેવું ભરપાઈ કરવું પડે છે. તો ભાગીદારની જવાબદારી કેવી થઈ જાય છે? અમર્યાદિત. એટલે કે એની જવાબદારીની કોઈ મર્યાદા હોતી નથી. એટલે કે ભાગીદારોની અમર્યાદિત જવાબદારી. આ એના ભાગીદારીના લક્ષણો હતા. તો સૌપ્રથમ મિત્રો આપણે પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ ભાગીદારનો અર્થ જોયો, ત્યારબાદ ભાગીદારીના લક્ષણો જોયા. ફરીથી એકવાર એના ઉપર નજર નાખી દઈએ કે ભાગીદારી શા માટે ઉદ્ભવે છે
ભાગીદારી ઉદ્ભવવાના કારણો કયા? તો કે પહેલું કારણ હતું એક વ્યક્તિ પાસે ધંધો કરવાના પૂરતા નાણાં હોય પરંતુ એની કાર્યક્ષમતા નથી. બીજું કારણ હતું તેની કાર્યક્ષમતા છે પરંતુ તેના પાસે પૂરતા પ્રમાણમાં નાણાં નથી. અને ત્રીજું કારણ છે કે માલિક પોતે વધુ જોખમ ઉઠાવવા ના માંગતો હોય તો તેવા સંજોગોમાં તેને વધુ મૂડીની જરૂર પડે, વધુ કાર્યક્ષમ માણસોની જરૂર પડે, તો તેવા સંજોગોમાં ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ એનો અર્થ જોયો તો કે કરાર કરવાને લાયક હોય તે બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને શું કહે છે? ભાગીદારી કહેવાય છે. ભાગીદારીના લક્ષણો જોયા તો કે કરાર દ્વારા અસ્તિત્વ, નફાનો હેતુ, કાયદેસરનો ધંધો, એકબીજાનો એજન્ટ, સભ્ય સંખ્યા અને અમર્યાદિત જવાબદારી. ત્યારબાદ આગળ નેક્સ્ટ ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું એટલે શું? તો કે ભાગીદારી કરારનામું એનું બીજું નામ છે ખતપત્ર. તમને વિકલ્પની અંદર પૂછે ભાગીદારી કરારનામાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ છે ખતપત્ર. તો ભાગીદારી કરારનામું એટલે શું? કરારનામું એટલે શું? આપણને મગજની અંદર પ્રશ્ન થાય કે કરારનામું એટલે શું? કરારનામું એટલે કે જ્યારે બે કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળીને જે ધંધો કરે તો એ બંને વચ્ચે અમુક કરારો કરવામાં આવે છે. તો પહેલું કરારનામાની અંદર ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. એટલે કે ભાગીદારી એ શેનાથી અસ્તિત્વમાં આવે છે? કરારથી અસ્તિત્વમાં આવે છે. એટલે કે કરાર દ્વારા ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કરાર દ્વારા થયેલી ભાગીદારી એ માન્ય ગણાતી નથી. ત્યારબાદ નંબર 2 કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહીને કરાર કરે છે. એટલે કે કરાર જ્યારે ભાગીદારો વચ્ચે કરાર થાય છે ત્યારે એ કરારો કેવા હોય છે? તો કે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કરારો કરવામાં આવે છે. તેને કહે છે ભાગીદારી કરારનામાની વિગત. ત્યારબાદ ત્રીજું તો કે પેઢી શરૂ કરતી વખતે ભાગીદારોને સર્વસંમત હોય તે પ્રકારનું કરારનામું તૈયાર કરવામાં આવે છે. એટલે કે પેઢી તમે જ્યારે શરૂ કરો છો, ભાગીદારી પેઢી શરૂ કરો છો ત્યારે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી, એટલે કે બધા જ ભાગીદારોને અનુકૂળતા મુજબ, એટલે કે સર્વસંમત હોય ત્યારે જ કરારનામું તૈયાર કરવામાં આવે છે. એટલે કે બધા ભાગીદારો સર્વસંમત હોય ત્યારે જ એ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે અને કરારનામું તૈયાર કરાય છે. નંબર 4 કરાર લેખિત કે મૌખિક હોય છે. તો કરાર કેવો હોય છે? લેખિત કે મૌખિક? આપણે અગાઉ જોયું કે ભાગીદારી ના લક્ષણોની અંદર કરાર દ્વારા અસ્તિત્વ, એમાં મૌખિક અને લેખિત. કરાર કેવા હોય? મૌખિક અને લેખિત. તો જ્યારે લેખિત કરાર છે એ શું છે? તો કે અહીંયા દેખાય છે કે લેખિત કરાર એ કરારનામું કહેવાય. મૌખિક કરાર એ કરારનામું નથી. ખતપત્ર એટલે કે તમે જે કરારો કરો છો એ કેવા હોવા જોઈએ? લેખિત હોવા જોઈએ. એટલે કે લેખિત કરાર એ કરારનામું કહેવાય છે. કરાર લેખિત કે મૌખિક હોય અને લેખિત કરાર એ શું કહેવાય છે? કરારનામું એટલે કે ખતપત્ર. તો કરારનામું એ પેઢીનું વહીવટી બંધારણ છે. કરારનામું એ શું છે? તો કે પેઢીનું વહીવટી બંધારણ. એટલે કે વહીવટી બંધારણ એટલે શું? તો કે સામાન્ય રીતે તમે જોતા હશો કે સમાજની અંદર આજ આપણે જોઈએ છીએ કે કોઈ પણનું બંધારણ રચવામાં આવે છે. એટલે કે કરારનામું, તમે કોઈ ધંધો ચલાવો છો, ધંધો કરો છો મિત્રો, તો એ ધંધાની અંદર અમુક બંધારણ હોય, અમુક નિયમો હોય, વહીવટ કરવા માટેના અમુક નિયમો હોય. તો એ કરારનામું એ શું છે? પેઢીનું વહીવટી બંધારણ. એટલે કે વહીવટ ચલાવવા માટે, ભાગીદારી પેઢી ચલાવવા માટે જે બંધારણના નિયમો કરેલા હોય એ શેમાં હોય છે? ભાગીદારી કરારનામાની અંદર, ખતપત્રની અંદર. તો હવે ત્યારબાદ નેક્સ્ટ આગળ છે કરારનામાની વિગતો. કરારનામાની અંદર કઈ કઈ વિગતો હોય? કરારનામામાં ખબર પડી કે કરારનામું એ શું હોય છે? તો કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. બીજું છે કાયદાની જોગવાઈની મર્યાદામાં રહીને કરાર કરે છે. ત્રીજું છે પેઢી શરૂ કરતી વખતે સર્વસંમતિથી જે કરારનામું તૈયાર થાય છે એને કરારનામું કહે છે. કરાર લેખિત કે મૌખિક હોય છે. લેખિત કરાર એ કરારનામું કહેવાય છે. કરારનામું એ પેઢીનું કેવું છે? વહીવટી બંધારણ છે. વિકલ્પની અંદર છે કરારનામું એ પેઢીનું કેવું બંધારણ છે? તો
જ્યારે બનાવો છો, ખતપત્ર બનાવો છો, ત્યારે એની અંદર કઈ વિગતોનો સમાવેશ થાય છે. તો તમને કોઈ પણ એક વિગત પૂછી હોય કે આને સમાવેશ શેમાં થાય છે, તો તમને ખબર હોય છે વિકલ્પની અંદર કે કરારનામાની વિગતોની અંદર કરારનામામાં આનો સમાવેશ હોય છે. તો કે કરારનામામાં કઈ કઈ વિગતો આવે, તો કે પહેલી ભાગીદારના નામ, સરનામા અને અન્ય વિગતો. એટલે કે જ્યારે તમે કરારનામું બંધારણ રચો છો ત્યારે તમારી ભાગીદારી પેઢીનું અથવા એની અંદર ભાગીદારો કેટલા છે એના નામ, સરનામા અને અન્ય વિગતો દર્શાવવામાં આવે છે. જ્યારે બીજું છે પેઢીનું નામ અને સ્થળ અંગેની વિગતો. એટલે કે પેઢી જે તમે ચલાવો છો, ભાગીદારી પેઢી જે બંધારણ મુજબ સ્થાપના કરો છો, એ પેઢીનું નામ અને સ્થળ, એટલે કે પેઢીનું નામ કયું રાખવું અને એ કયા સ્થળે પેઢી અથવા ધંધો સ્થાપ્યો છે તેની વિગત દર્શાવવામાં આવે છે. પેઢીના ધંધાના પ્રકાર અંગેની વિગતો. એટલે કે પેઢીના ધંધાના પ્રકાર, તો પેઢીએ કયા પ્રકારનો ધંધો ચલાવે છે તો એની વિગતો પણ ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે. પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવે છે તે અંગેની વિગતો. એટલે કે પહેલું તો કે પેઢીના ભાગીદારોના નામ, સરનામા. બીજું પેઢીનું નામ અને સ્થળ અંગેની વિગતો. ત્રીજું પેઢીના ધંધાના પ્રકાર અંગેની વિગતો. ચોથું પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે, એટલે કે કરારનામું ધંધો શરૂ કર્યા પહેલા બનાવવામાં આવે છે, તો એમાં પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવે છે તેની વિગતો પણ કરારનામામાં દર્શાવવામાં આવે છે. દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવી તે અંગેની વિગતો. તો ધંધાની સ્થાપના થઈ જાય અથવા સ્થાપના કરો તો કરારનામાની અંદર દરેક ભાગીદાર કેટલી મૂડી લાવશે તેની પણ વિગત અહીંયા દર્શાવવામાં આવે છે. તો દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. કેટલી મૂડી લાવવી એ દર્શાવવામાં આવે છે, પરંતુ ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારે મૂડી લાવવી જ એવું ફરજિયાત હોતું નથી. જેમ આપણે અગાઉ અહીંયા ભાગીદારી પેઢીમાં જોયું કે કોઈ પાસે મૂડી હોય તો કાર્ય કરવાની ક્ષમતા ના હોય, કોઈ પાસે કાર્ય કરવાની ક્ષમતા હોય તો મૂડી ના હોય. તો એવું જરૂરી નથી કે દરેક ભાગીદારે મૂડી લાવવી, પરંતુ દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવી તે અંગેની વિગતો ખતપત્ર એટલે કે કરારનામામાં દર્શાવવી જરૂરી છે. મૂડી પર વ્યાજ આપવું કે નહીં તે અંગેની વિગતો. એટલે કે ભાગીદાર જો કોઈ મૂડી લાવતો હોય અથવા તો મૂડી ભાગીદાર મૂડી પેઢીને આપતો હોય તેવા સંજોગોમાં મૂડી પર વ્યાજ આપવું કે નહીં તેની વિગતો દર્શાવી. અને આપવું તો કેટલું આપવું તેની વિગતો. એટલે કે જો વ્યાજ આપવું હોય, કોઈ ભાગીદાર મૂડી લાવે અને પેઢીને આપતો હોય, સમજો મિત્રો, ભાગીદાર જે પેઢીને મૂડી આપે છે ત્યાં મૂડી પર વ્યાજ કેટલું આપવું, એ ભાગીદારને મૂડી પર કેટલું વ્યાજ આપવું, તો એ અંગેની વિગત કરારનામામાં દર્શાવવામાં આવે છે. અને આપવું તો કેટલું આપવું તે પણ વિગત દર્શાવવામાં આવે છે. જો જોગવાઈ ન હોય તો વ્યાજ આપવું નહીં. કરારનામામાં કોઈ જોગવાઈ કરેલી ના હોય તો એને વ્યાજ આપવામાં આવતું નથી. ભાગીદાર વધુમાં વધુ કેટલો ઉપાડ કરી શકે તે અંગેની વિગત. એટલે કે જે રીતે ભાગીદાર મૂડી લાવે છે ધંધામાં, એ રીતે ભાગીદાર ધંધામાંથી ઉપાડ પણ કરતો હોય છે. તો એટલે કે ભાગીદાર મૂડી લાવે તો મૂડી ઉપર વ્યાજ આપવું. એવી જ રીતે ભાગીદાર જો કોઈ ધંધામાંથી ઉપાડ કરે તો ઉપાડ અંગેની વિગતો પણ કરારનામામાં દર્શાવવી પડે છે. તો એવી રીતે જે રીતે મૂડી પર વ્યાજ આપવામાં આવે છે એમ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવામાં આવે છે. તો ઉપાડ પર વ્યાજ કેટલું વસૂલ કરવું તે અંગે કાયદામાં કોઈ ઉલ્લેખ નથી. એટલે કે તમે ભાગીદારે જો કોઈ પેઢીમાંથી ઉપાડ કર્યો હોય તો એ ઉપાડ પર વ્યાજ કેટલું વસૂલ કરવું તે અંગે કાયદામાં કોઈ જોગવાઈ નથી. જે રીતે ભાગીદાર નક્કી કરી શકે એ રીતે ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકે છે. તો એ અંગે કોઈ જોગવાઈ કાયદામાં નથી. નફા નુકસાનની વહેંચણી અંગેની જોગવાઈ કરવામાં આવે છે. એટલે કે કરારનામાની અંદર નફા નુકસાનની વહેંચણીની જોગવાઈ કરવામાં આવે છે. જ્યારે તમે કરારનામું તૈયાર કરો છો, એટલે કે ભાગીદારી પેઢીની સ્થાપના વખતે જે નિયમો બનાવો છો, જે બંધારણની સ્થાપના કરો છો, એની અંદર નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું તેની જોગવાઈ પણ કરવામાં આવે છે. જો જોગવાઈ ના હોય તો નફો કે નુકસાન સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે
આવે છે. એ ભાગીદારીના નિયમ મુજબ, કાયદા મુજબ. જો વહેંચણી અંગેની જોગવાઈ કરવામાં આવેલી હોય તો એ પ્રમાણે, અને જો જોગવાઈ ના હોય તો નફો કે નુકસાન સરખા પ્રમાણમાં વહેંચાય છે. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા અંગેની જોગવાઈ નથી. એટલે કે ભાગીદારને પગાર, બોનસ કે કમિશન કે મહેનતાણા અંગે કોઈ કાયદામાં જોગવાઈ નથી. પરંતુ કોઈ ભાગીદાર સક્રિય હોય અને એ ભાગીદારને જો પગાર, બોનસ કે મહેનતાણું આપવું હોય તો તે અંગે પેઢીમાં જોગવાઈ હોવી, એટલે કે કરારનામાની અંદર જોગવાઈ હોવી જરૂરી છે. ભાગીદારે પેઢીને લોન આપી હોય તો તેના વ્યાજ અંગે ઉલ્લેખ કરવો. માની લો કે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે તો લોન અંગે જે લોનનું વ્યાજ છે, ભાગીદાર લોન આપે છે, સમજો, ભાગીદાર પેઢીને લોન આપે તો લોન અંગે વ્યાજનો ઉલ્લેખ કરવો જોઈએ. અને જો ઉલ્લેખ ના હોય તો ભાગીદાર જ્યારે પેઢીને લોન આપતો હોય ત્યારે એને 6% લેખે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે વ્યાજ આપવું પડે છે. ભાગીદારને પેઢીએ લોન પર વ્યાજ ચૂકવવું પડે છે, બરાબર. ત્યારબાદ કરારનામાની અંદર આગળનો ઉલ્લેખ શું હોય છે તો કે પ્રવેશ કે નિવૃત્તિ વખતે પાકડીની ગણતરી કેવી રીતે કરવી. તો કે ભાગીદાર જ્યારે નવો ભાગીદારનો પ્રવેશ થતો હોય અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય તો તેવા સંજોગોમાં પાકડીની ગણતરી કેવી રીતે કરવી તેની પણ કરારનામામાં વિગતમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ પ્રવેશ કે નિવૃત્તિ અંગેની શરતો દર્શાવી, એટલે કે નવો ભાગીદાર પ્રવેશ થતો હોય અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય તો એની શરતો કઈ કઈ રાખવી એનો પણ કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. અને છેલ્લે ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું, એટલે કે ભાગીદારનું વિસર્જન કેવા સંજોગોમાં કરવું તો એનો ઉલ્લેખ પણ કરારનામાની અંદર કરવામાં આવે છે. આ ભાગીદારી કરારનામાની વિગતો હતી, એટલે કે કરારનામામાં કઈ કઈ વિગતો દર્શાવવી તે આપણે અહીંયા દર્શાવી છે. તો એક મુદ્દો ખાસ સૂત્ર યાદ રાખવાનો છે કે ભાગીદારે પેઢીને લોન આપી હોય, સમજો, ભાગીદારે પેઢીને લોન આપે તો એને લોન પર વ્યાજનો ઉલ્લેખ હોય તો એ પ્રમાણે, એને ઉલ્લેખ ન હોય તો 6%. પરંતુ જો પેઢી ભાગીદારને લોન આપે, અહીંયા શું કીધું, ભાગીદારે પેઢીને લોન આપી હોય તો 6% વ્યાજ, પરંતુ પેઢી ભાગીદારને લોન આપતી હોય તો એવા સંજોગોમાં કોઈ વ્યાજનો હકદાર કાયદાની અંદર જોગવાઈ છે નહીં. આ ખાસ ધ્યાન રાખો, બરાબર. કયો મુદ્દો તો કે ભાગીદાર પેઢીને લોન આપે તો એના ઉપર 6% વ્યાજ, જો ઉલ્લેખ ના હોય તો, અને પેઢી ભાગીદારને લોન આપતી હોય તો એના અંગે કોઈ વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ હોતો નથી. તો આ મિત્રો કરારનામાની વિગતો હતી. હવે નેક્સ્ટ એના પછીના છે આગળની વિગતની અંદર આપણે હવે ટૂંકા દાખલા સમજવાના છે. એ આપણે નેક્સ્ટ વિગતમાં સમજશું. ઓકે, ભારત માતા કી જય.